નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ એની અંદર આગળ આપણે પ્રથમ સેશનની અંદર વાત કરીએ તો વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન એટલે કે એનો અર્થ અને એની જરૂરિયાતો, એના પરથી સતત ચલ કોને કહેવાય, અસતત ચલ કોને કહેવાય, માહિતીની જે વાતો હતી કે સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, તો આ બધા મુદ્દાઓની ચર્ચા કરી હતી. વર્ગીકરણની વ્યાખ્યા જોઈ હતી, વર્ગીકરણ કયા કારણોસર આપણે જરૂરી છે એની પણ વાત કરી હતી. ત્યાર પછી વર્ગીકરણના પ્રકારોની વાત કરતા હતા, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીનું જે વર્ગીકરણ હતું એની વાત જોઈ હતી. ત્યાર પછી આપણે બંનેની એક એક ઉદાહરણ લીધું હતું અને એને આધારે આપણે જોયું હતું કે અવર્ગીકૃત માહિતી છે એનું મુખ્યત્વે આપણે બેમાંથી કોઈ એક પ્રકારની અંદર એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો એની અંદર આપણે મુખ્યત્વે જોઈએ તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, આ બેમાંથી કોઈ એક રીતે આપણે એનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. તો અહીં સુધીની આપણે ચર્ચા કરી હતી. તો હવે આપણે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ ક્વોન્ટિટેટિવ ડેટાની વિગતો આપણે સમજવાની છે. તો અગાઉ આપણે વાત કરીએ એમ સંખ્યાત્મક ચલના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે અસતત ચલ અને બીજો છે સતત ચલ. અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે અને જ્યારે સતત ચલની માહિતીના વર્ગીકરણને સતત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ અસતત આવૃત્તિ વિતરણની વાત કરીએ. અસતત આવૃત્તિ વિતરણ એટલે કે ડિસ્ક્રિએટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. થોડા અંગ્રેજી શબ્દો જાણવા પણ આપણા માટે જરૂરી છે, કારણ કે આગળ જતાં તમે માનો કે કોલેજમાં તમે અભ્યાસ કરશો ત્યારે ઇંગ્લિશ મીડિયમની કોઈ કોલેજ હોય તો આપણને થોડા શબ્દો પરથી ખ્યાલ આવી જાય કે આ શેની બાબતની ચર્ચા ચાલે છે. તો અસતત આવૃત્તિ વિતરણ વિશે આપણે સૌ પ્રથમ સમજીએ, પણ એ પહેલાં આપણે એક આવૃત્તિની વ્યાખ્યા પણ શીખવી જરૂરી છે. પરીક્ષાની અંદર ઘણી વખત બી વિભાગની અંદર 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે આવૃત્તિ એટલે શું? તો ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની તે મૂલ્યની આવૃત્તિ કહે છે. એટલે દરેક ચલ છે એક જે મૂલ્ય ધરાવે છે એ મૂલ્યનું જે પુનરાવર્તન થતું હોય તો એ કેટલી વખત પુનરાવર્તન પામે છે એ દર્શાવતી સંખ્યાને એની આવૃત્તિ તરીકે આપણે લઈ શકીએ. અસતત ચલના વિવિધ મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. તો એ બાબત સમજાવવા માટે આપણને એક ઉદાહરણ આપેલું છે. અહીં ઘડી તમે જોઈ શકો છો પુસ્તકની અંદર કે માર્ગ પર મે માસ દરમિયાન થયેલા અકસ્માતોની સંખ્યા આપણને આપેલી છે. એનો મતલબ કે મે મહિનાની વાત છે. મે મહિનામાં કુલ દિવસો કેટલા હોય? 31 દિવસો દરમિયાન જુદી જુદી સંખ્યામાં થયેલા અકસ્માતોની સંખ્યા આપણને આપેલી છે. એના પરથી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? સૌથી પહેલાં સૌથી નાની કિંમત શોધી કાઢો તો કેટલી દેખાય છે? 0 છે, બરાબર. અને સૌથી મોટી સંખ્યા જોઈએ તો એ કેટલી દેખાય છે? 5 છે. એટલે ઓછામાં ઓછા 0 અને વધુમાં વધુ 5 અકસ્માતો થયેલા છે. તો આપણે આગળના ધોરણમાં તમે 10મા ધોરણ સુધી આવૃત્તિ ચિહ્નની નિશાની કરવાનું શીખીને આવ્યા છો. તે મુજબ આપણે જો કોષ્ટક તૈયાર કરીએ તો અહીં કોષ્ટક આપણને આપેલું છે. એ પ્રમાણે કોષ્ટકની અંદર જોઈએ તો અહીં ટાઇટલ લખી દેવાય કે મે માસ દરમિયાન થયેલા અકસ્માતોની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ. અકસ્માતોની સંખ્યા 0થી લઈને 5 સુધીની સંખ્યા આપણને જે આપેલી છે એ લઈ લઈએ અને ત્યાર પછી 31 દિવસ દરમિયાન જુદા જુદા દિવસ દરમિયાન અકસ્માતોની સંખ્યા છે એ પ્રમાણે જો આપણે એને આવૃત્તિ ચિહ્નો વડે દર્શાવીએ જે તે ખાનાની સામે કે 0 અકસ્માત છે તો 0ની સામે આવૃત્તિ ચિહ્ન મૂકવાનું છે, 1 હોય તો 1ની સામે, 2 હોય તો 2ની સામે, 3, 4 અને 5 જે રીતે જેટલા અકસ્માતો છે એને વારા પરથી આપણે આવૃત્તિ ચિહ્નની મદદથી દર્શાવીએ અને પછીના કોલમની અંદર એટલે ત્રીજા કોલમની અંદર એ દિવસોની સંખ્યા તમે ગણી લો, બરાબર. તો એક પણ અકસ્માત ના થયો હોય એવા દિવસોની સંખ્યા કેટલી આપણને જોવા મળે છે? 9. એક અકસ્માત અને 2 અકસ્માત થયા દિવસો કેટલા છે? 7 છે. 3 અકસ્માતવાળા દિવસો 4 છે. 4 અકસ્માતવાળા દિવસોની સંખ્યા 2 છે અને 5 અકસ્માતવાળા દિવસોની સંખ્યા પણ 2 છે. આમ કુલ 31 દિવસ દરમિયાન થયેલા અકસ્માતોની માહિતી આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો બહુ સરળતાથી સમજી શકાય એવી બાબત છે અસતત આવૃત્તિ વિતરણ. એની અંદર કેટલાક પદોની વ્યાખ્યાઓ સમજવાની જરૂરિયાત છે. એની અંદર પહેલો મુદ્દો છે માહિતીનો વિસ્તાર.
તો વિસ્તાર એટલે શું? તો વિસ્તાર આપણને ખબર જ છે, આગળના ધોરણમાં શીખીને આવ્યા છે, પણ ફરી વખત જોઈએ તો અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમતો વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. એટલે કે એને અંગ્રેજીમાં રેન્જ એટલે આ રેન્જ પરથી એનો કેપિટલ આરનો અક્ષર સંકેત તરીકે લઈએ છીએ, તો એના પરથી વિસ્તારની વ્યાખ્યા આપણે લખવી હોય તો લખી શકાય. અને એને સંકેતિક રીતે સૂત્રના સ્વરૂપમાં જોવું હોય તો વિસ્તાર આર બરાબર મહત્તમ કિંમત ઓછા લઘુત્તમ કિંમત. આપણે ઉપર જે ઉદાહરણની વાત કરીએ એની અંદર વાત કરીએ તો મહત્તમ કિંમત 5 હતી અને લઘુત્તમ કિંમત 0 હતી, એટલે એ માહિતીનો વિસ્તાર કેટલો થાય? 5 છે એમ આપણે કહી શકીએ. કેટલીક વખત જ્યારે અસતત ચલની કિંમતનો વિસ્તાર બહુ મોટો હોય ત્યારે અસતત આવૃત્તિ વિતરણ કરવું યોગ્ય નથી. આવા સંજોગોમાં અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું જોઈએ. જે આપણે સતત આવૃત્તિ વિતરણનો અભ્યાસ કરીએ છીએ એની અંદર આપણે એને વિગતે સમજીશું. બરાબર. અહીં તમને ઉદાહરણ નંબર 1 આપેલું છે, તો ઉદાહરણ નંબર 1 જે છે એની અંદર તમને અહીં જે જુદી જુદી જે કિંમતો આપી છે એના પરથી મહત્તમ અને લઘુત્તમ કિંમત નક્કી કરી અને આવૃત્તિ ચિહ્નની મદદથી તમે આવું આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, બીજી એક ખાસ સૂચના છે. હવે આપણે હોમવર્કના ચોપડાની જે વાત કરતા હતા, તો હોમવર્કના ચોપડાની અંદર હવે ધીમે ધીમે એની જરૂરિયાત ઊભી થશે. હોમવર્કના ચોપડાની અંદર આપણે જ્યારે પણ જે રીત પૂરી કરીએ તો એની અગાઉ અથવા તો જે સ્વાધ્યાય પૂરું કરીએ ત્યારે એની આગળ કેટલાક ગણેલા પુસ્તકની અંદર તૈયાર દાખલા છે. જેમ કે આ દાખલાનું ઉદાહરણ નંબર 1ની અંદર આપણને આપેલું છે, તો હવે આપણે સમજી લીધા પછી સરળતાથી લખી શકીએ એમ છે. તો ગણેલા બધા જ જે ઉદાહરણો છે આપણે આખા વર્ષ દરમિયાન તમારે હોમવર્કના ચોપડામાં લખવાના રહેશે. પણ ક્યારે લખવાના છે? એ રીતના દાખલા ચાલી જાય, એ રીતની સમજૂતી પતી જાય પછીથી લખવાના છે, નહીં કે ખાલી જોઈને ઉતારી લેવાના છે. રકમનો ઉપયોગ કરવાનો છે, ગણતરી જાતે કરવાની છે. ભૂલ પડે તો ગણેલો દાખલો હોવાથી આપણે એની અંદર ચેક કરીને લખી શકીએ છીએ. હવે ત્યાર પછીનો બીજો મુદ્દો આપણો છે, તો એની અંદર આપણે જોઈએ તો સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણને સમજવા માટે આપણે જોઈએ તો જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અથવા તો તેનો વિસ્તાર મોટો હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું જોઈએ. તો બે સંજોગો છે. જ્યારે અવર્ગીકૃત માહિતીની અંદર ચલ સતત હોય તો આગળ આપણે સમજી લીધું છે કે ઉદાહરણની અંદર આપણે જોયા હતા કે સતત ચલ કોને કહેવાય ને અસતત ચલ કોને કહેવાય. અસતત ચલ એટલે અમુક ચોક્કસ કિંમત ધારણ કરી શકે તેવો ચલ હોય તો એને સતત ચલ કહેવાય. એની અંદર આપણે જોયું હતું રોડ પર થતા અકસ્માતોની સંખ્યા, છોડ પર ઉગેલા ફૂલોની સંખ્યા, તો એ બધા અસતત ચલ હતા. તો અસતત ચલનું ઉદાહરણ હોય ત્યારે આપણે અસતત આવૃત્તિ વિતરણ બનાવીએ. એ જ રીતે સતત ચલ એટલે કે વિદ્યાર્થીની ઊંચાઈ, વજન, તાપમાન, બરાબર. તો આ બધી વસ્તુઓ જ્યારે આપણને આપેલી હોય એટલે કે ટૂંકમાં સતત ચલ આપેલો હોય અથવા તો વિસ્તાર મોટો હોય. હમણાં છેલ્લે આપણે વાત કરી કે જ્યારે અસતત ચલ હોય અને વિસ્તાર બહુ મોટો હોય ત્યારે આપણે અસતત ચલ હોય તો પણ સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું જોઈએ. તો એના માટે શું કામ કરવું પડે? તો આપણે સૌપ્રથમ માહિતીને કેટલા વર્ગો કે વર્ગ અંતરાલમાં વર્ગીકૃત કરવાની છે એની સંખ્યા નક્કી કરવી જોઈએ. સામાન્ય રીતે વર્ગોની સંખ્યા છે 6 થી 15 સુધીની કોઈ પણ સંખ્યા લઈ શકાય, પરંતુ એ કંઈ સર્વવ્યાપી નિયમ નથી, પણ એક આદર્શ અનુકૂળતા તરીકે આપણે લીધું છે કે સામાન્ય રીતે વર્ગોની સંખ્યા 6 જેટલી હોવી જોઈએ અને 15થી વધુ ના હોવી જોઈએ. પણ એક આ સર્વસ્વીકૃત પ્રણાલી છે, એને આપણે જડતાપૂર્વક વળગવાનું નથી. જરૂરિયાત મુજબ આપણે એની અંદર 6 થી ઓછા અથવા તો 15થી વધારે વર્ગો પણ બનાવી શકીએ છીએ. વર્ગોની સંખ્યા નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ લંબાઈની જરૂરિયાત પડે છે. તો આ માટે વર્ગીકૃત માહિતીનો વિસ્તાર, હમણાં આપણે વિસ્તારની વ્યાખ્યા જોઈ કે મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત વચ્ચેનો તફાવત. તો એ તફાવત એટલે કે વિસ્તાર મેળવીને એને વર્ગોની સંખ્યાને સંકેતમાં શેના વડે દર્શાવીશું આપણે? કે વડે. તો એની મદદથી વર્ગ લંબાઈ સી એટલે આર ભાગ્યા કે કરીએ તો આપણને વર્ગ લંબાઈ એટલે કે ક્લાસ લેન્થ સીની કિંમત મેળવી શકાય છે. વ્યવહારિક રીતે જોઈએ તો વર્ગોની સંખ્યા અને વર્ગ લંબાઈ એવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી બંનેની સંખ્યા ધન પૂર્ણાંક હોય અને આ બંનેનો ગુણાકાર માહિતીના વિસ્તાર જેટલો કે તેથી વધારે થાય. એટલે કે સી કે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આર. સી એટલે શું? વર્ગ લંબાઈ. અને કે એટલે શું? વર્ગોની સંખ્યા. બંનેનો ગુણાકાર
એટલો અથવા એના કરતાં વધારે હોય, કોના કરતાં, તો વિસ્તાર અથવા વિસ્તાર કરતાં મોટો થાય એ રીતેની કિંમત આપણે લેવાની છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે જ્યારે તમે વિસ્તારને કે વડે ભાગીને વર્ગ લંબાઈ પસંદ કરો કે વિસ્તારને વર્ગ લંબાઈ વડે ભાગીને વર્ગોની સંખ્યા નક્કી કરો, તો એને નજીકના પૂર્ણાંકમાં લેવાને બદલે પોઈન્ટમાં આવતી હોય તો એના પછીની નેક્સ્ટ જે સંખ્યા હોય ત્યાં સુધીની આપણે લેવી જોઈએ, તો જ આપણે આ શરતનું પાલન કરી શકીએ. તો CK ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ R થાય એ બાબતને આપણે ધ્યાનમાં લઈશું. જો સતત આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય તો એને સમાન વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ કહે છે. પરંતુ જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે એવું બની શકે કે આપણે લીધેલા જુદા જુદા જે વર્ગો છે વર્ગોની વર્ગ લંબાઈ અસમાન પણ હોઈ શકે. વર્ગોની માહિતીનો વિસ્તાર બહુ મોટો હોય અને વર્ગોની વચ્ચેના કેટલાક વર્ગો ખાલી રહેતા હોય એવું હોય ત્યારે આપણે અસમાન વર્ગ લંબાઈ લઈને પણ આપણે એને તૈયાર કરી શકીએ. તો અસમાન વર્ગ લંબાઈ લીધેલી હોય ત્યારે એવા આવૃત્તિ વિતરણને અસમાન વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ કહે છે. વર્ગની વર્ગ લંબાઈ નક્કી કર્યા બાદ વર્ગ સીમાઓ નક્કી કરવાની જરૂરિયાત થાય છે. તો વર્ગ સીમાઓને આધારે આવૃત્તિ વિતરણના બે પ્રકાર, સતત આવૃત્તિ વિતરણના બે પ્રકાર પાડી શકાય છે. એક છે નિવારક સતત આવૃત્તિ વિતરણ અને બીજો છે અનિવારક સતત આવૃત્તિ વિતરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દો તમને નવા લાગતા હશે, પરંતુ આપણા માટે આના કોન્સેપ્ટ ક્લિયર કરવા બહુ જરૂરી છે. તો નિવારક સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય, જો એ બાબત આપણને ક્લિયર હોય તો આપણે દાખલાઓ પરથી, રકમ પરથી તરત જ જે તે સૂત્ર લાગુ પડતું હોય આપણે લખી શકીશું. જો પણ આપણને આ જ ક્લિયર નહીં હોય, નિવારક અને અનિવારક, તો આપણે આખા વર્ષ દરમિયાન ગૂંચવાતા રહીશું. તો આ બાબતને બહુ ધ્યાનથી આપણે સમજીને ક્લિયર કરીશું. તો જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તેને નિવારક વર્ગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજજો. કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમા, એટલે માનો કે 0 થી 10 વર્ગ પ્રથમ વર્ગ છે અને 10 થી 20 છે, તો પ્રથમ વર્ગની એટલે કે ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા એટલે 0 થી 10 અને 10 થી 20, તો પ્રથમ વર્ગની ઉપલી સીમા 10 અને બીજા વર્ગની નીચલી સીમા 10, એ બંને જો સમાન હોય તો એવા વર્ગને નિવારક વર્ગ કહે છે. નિવારક વર્ગમાં નીચલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનને તે વર્ગમાં સમાવવામાં આવે છે, જ્યારે ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા વર્ગને તે પછીના વર્ગમાં સમાવવામાં આવે છે. દાખલા તરીકે ઉપરનું આપણે ઉદાહરણ લીધું 0 થી 10 અને 10 થી 20. હવે કોઈ આવૃત્તિની કિંમત માનો કે 5 હોય તો એ પ્રથમ વર્ગમાં આવશે, પણ કોઈ આવૃત્તિની કિંમત 10 હોય તો પ્રથમ વર્ગ 0 થી 10 છે અને બીજો વર્ગ છે 10 થી 20. તો આપણે જે 10 છે, 10 આપણને બે જગ્યાએ જોવા મળે છે. તો આ કેવા પ્રકારનું નિવારક વર્ગ છે? તો એની અંદર 10ની જે કિંમત છે એ 10ની કિંમત આપણે જે નીચલી સીમામાં 10 આવેલા છે એટલે કે 10 થી 20નો જે વર્ગ છે એની અંદર આપણે મૂકવા જોઈએ. બરાબર? તો એ રીતે આપણે એની કિંમતો સમજી શકીએ છીએ. જ્યારે કોઈ એક વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા જો સમાન ના હોય તો એને અનિવારક વર્ગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો મુદ્દો, અનિવારક વર્ગ કોને કહેવાય? તો અનિવારક વર્ગ એટલે શું? તો કોઈ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સરખી ના હોય એટલે કે જુદી જુદી હોય તો તેને અનિવારક વર્ગ કહે છે. અનિવારક વર્ગમાં નીચલી સીમા અને ઉપલી સીમા જેટલા મૂલ્યો ધરાવતા અવલોકનોનો સમાવેશ જે તે વર્ગમાં જ થાય છે. માનો કે કોઈ એક અનિવારક વર્ગ 30 થી 35 છે અને એનું મૂલ્ય જો 35 છે તો એનું આવૃત્તિ ચિહ્ન જે તે વર્ગની અંદર 30 થી 35નો વર્ગ લખ્યો હોય તો એની અંદર જ આપણે લેવું જોઈએ. જ્યારે સતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને તેનું વર્ગીકરણ કરવા માટે સામાન્ય રીતે નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. તો મોટે ભાગે જ્યારે સતત અવર્ગીકૃત માહિતી આપણને આપેલી હોય ત્યારે આપણે બને ત્યાં સુધી એને નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવીને જ આપણે દાખલાની ગણતરી કરીશું. જ્યારે અસતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને તેનો વિસ્તાર પ્રમાણમાં મોટો હોય, એનો મતલબ કે અસતત અવર્ગીકૃત માહિતી છે, વિસ્તાર એટલે કે રેન્જ એની મોટી હોય, તો સામાન્ય રીતે તેનું વર્ગીકરણ કરવા માટે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવું જોઈએ. અને અનિવારક સતત આવૃત્તિ વિતરણને નિવારક આવૃત્તિ વિતરણમાં જો ફેરવવાની જરૂરિયાત ઊભી થાય તો તેના દરેક વર્ગની સીમાને
વર્ગસીમા બિંદુ દ્વારા દર્શાવી શકાય છે. તો કોઈપણ વર્ગની અધસીમા બિંદુ એટલે કે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ અને ઉધ્વસીમા બિંદુ અપર બાઉન્ડ્રી પોઈન્ટ નીચેના સૂત્રોની મદદથી સમજી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો કેટલાક આપ્યા છે, આપણે ખાસ નોંધીને યાદ રાખવાના છે કે કોઈપણ વર્ગનું અધસીમા બિંદુ એટલે શું? તો કોઈપણ વર્ગનું અધસીમા બિંદુ એટલે તે વર્ગની નીચલી સીમાની કિંમત વત્તા તેની ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમત ભાગ્યા 2. બરાબર? એટલે કોઈ પણ વર્ગ લઈએ, માનો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો 20 થી 30ના વર્ગનું અધસીમા બિંદુ મેળવવું છે તો તે વર્ગની નીચલી સીમાની કિંમત, તો 20 થી 30નો વર્ગ લઈએ તો નીચલી સીમા કેટલી કહેવાય? 20 કહેવાય. બરાબર? અને એના ઉપલી વર્ગની સીમા કેટલી હશે? તો એ પણ 20 હશે. તો 20 + 20/2 કરીએ તો અધસીમા બિંદુ કેટલું મળે? 20 મળે. અને એ જ રીતે ઉધ્વસીમા બિંદુ, તો એની અંદર એની વ્યાખ્યા જોઈએ અથવા એનું સૂત્ર જોઈએ, તો જે તે વર્ગની ઉપલી સીમા વત્તા તે પછીના વર્ગની નીચલી સીમાની કિંમત ભાગ્યા 2. તો જ્યારે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હશે ત્યારે વર્ગનું વર્ગસીમા બિંદુ એટલે કે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુની બંનેની કિંમતો કેવી આવશે? એના ઉધ્વસીમા અને અધસીમા જેટલી જ કિંમતો આપણને જોવા મળે છે. અહીં એની અથવામાં બીજું એક સૂત્ર આપ્યું છે કે વર્ગનું ઉધ્વસીમા બિંદુ. તો વર્ગનું ઉધ્વસીમા બિંદુ એટલે શું? તો ઉધ્વસીમા બિંદુ બરાબર અધસીમા બિંદુ વત્તા વર્ગ લંબાઈ. તો અધસીમા બિંદુની અંદર વર્ગ લંબાઈ ઉમેરવાથી જે તે વર્ગનું ઉધ્વસીમા બિંદુ પણ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે સૂત્રો છે એ દાખલા ગણતરીની ગણતરી કરતી વખતે આપણને ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલે આ સૂત્રોને અત્યારે આપણે ધ્યાનમાં રાખીશું. દાખલા ગણશો એટલે તમને ઓટોમેટિક વધારે ક્લિયર ખ્યાલ આવશે. આમ વર્ગનું ઉધ્વસીમા બિંદુ એ વર્ગની નીચલી સીમા તેમજ તેના ઉપરના વર્ગની ઉપલી સીમાની સરેરાશ તેમજ ઉધ્વસીમા બિંદુ એ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીની નીચલી સીમાની સરેરાશ દ્વારા મેળવી શકાય. અહીં એ બાબતને નોંધવી જરૂરી છે, હમણાં જે વાત કરીએ એ રીતે ઉદાહરણની અંદર, કે નિવારક વર્ગ આપેલો હોય તો વર્ગ સીમા એ વર્ગ સીમા બિંદુ જેટલી જ હોય છે. વર્ગના ઉધ્વસીમા બિંદુ તેમજ ઉધ્વસીમા બિંદુ વચ્ચેના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે. જ્યારે અનિવારક વર્ગ આપણને આપેલો હોય અને વર્ગ લંબાઈ શોધવાની કહે તો આપણે એની ઉપલી સીમા અને નીચલી સીમાનો તફાવત લેવાને બદલે શું કરવું જોઈએ? ખરેખર તેની ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુઓ વચ્ચેનો તફાવત લઈ અને આપણે વર્ગ લંબાઈની કિંમત શોધવી જોઈએ. તો વર્ગ લંબાઈ માટેનું સૂત્ર છે ઉધ્વસીમા બિંદુ ઓછા અધસીમા બિંદુ. વર્ગ સીમાઓની સરેરાશને તે વર્ગની મધ્ય કિંમત અથવા મધ્ય બિંદુ કહે છે. તો નવો મુદ્દો, મધ્ય કિંમત કોને કહેવાય અથવા મધ્ય બિંદુ કોને કહેવાય? તો જે તે વર્ગની મધ્ય કિંમત બરાબર જે તે વર્ગની ઉપલી સીમાની કિંમત વત્તા નીચલી સીમાની કિંમત ભાગ્યા 2. તો આની મદદથી પણ આપણે આ કિંમતો મેળવી શકીએ છીએ. ત્યાર પછી જ્યારે વર્ગની મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલી હોય એટલે કે જાણીતી હોય તો એના પરથી વર્ગ સીમા બિંદુ શોધવું છે. તો વર્ગ સીમા બિંદુ શોધવા માટે આપણે શું કામ કરીશું? તો વર્ગનું અધસીમા બિંદુ બરાબર શું થાય? તો મધ્ય કિંમતમાંથી 1/2 વર્ગ લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ ભાગ્યા 2 કરી અને કિંમત બાદ કરીએ તો અધસીમા બિંદુ મળે. અને ઉધ્વસીમા બિંદુ મેળવવું હોય તો મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ. તો આમ વર્ગની મધ્ય કિંમત અને વર્ગ લંબાઈની કિંમતો આપેલી હોય અને એના પરથી વર્ગ સીમા બિંદુની જરૂર પડે તો પણ આપણે આ સૂત્રની મદદથી દાખલાની ગણતરી કરી શકીશું. દાખલા જોઈશું એટલે વધારે ક્લિયર થશે. અવર્ગીકૃત સતત માહિતી માટે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાની રીત જોવા માટે આપણને એક ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણને પણ આપણે સમજી અને ગણતરી કરવાની રહેશે. તો ઉદાહરણો જ્યારે આ રીતના દાખલાઓ ચાલે, દાખલાની અંદર તમને સમજાવીશ તે વખતે તમારે પછીથી દાખલાઓ આ બધા જે ગણેલા ઉદાહરણો છે તમારે હોમવર્કની અંદર ગણતરી કરવાની રહેશે. તો અહીં આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 2 આપ્યું છે. બરાબર? એની અંદર પણ જોઈ શકો છો તમે માહિતીનો વિસ્તાર, વર્ગ લંબાઈ કઈ રીતે શોધેલી છે, ત્યાર પછી એનું આવૃત્તિ વિતરણનું શીર્ષક બનાવી અને કોષ્ટક બનાવેલું છે. બરાબર? એ જ રીતે ઉદાહરણ નંબર 3, 4 અને ઉદાહરણ નંબર 5 સુધીની વિગતો આપણને લગભગ આપેલી છે. તો ઉદાહરણ નંબર 5ની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો આપણો મુદ્દો આવે છે
સંચય આવૃત્તિ વિતરણ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે થિયરીનો મુદ્દો એક પૂરો કરવો છે એટલે ઉદાહરણો તમે પછીથી ગણતરી કરજો. જ્યારે સ્વાધ્યાયના દાખલાની ગણતરી કરાવું, દાખલા એ રીતના ચાલી જાય એટલે તમારે એની આગળ જે ગણેલા ઉદાહરણો છે એ પછીથી ગણવાના છે. તો એ પ્રમાણે તમારે હોમવર્કની અંદર કામ કરતું રહેવાનું છે. હવે સંચય આવૃત્તિ વિતરણની વાત કરીએ તો સંચય આવૃત્તિ વિતરણ એટલે શું? એમાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ચલની જાણીતી કિંમત કે વર્ગની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમત કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને સંચય આવૃત્તિ એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી અને સંકેતમાં CF વડે દર્શાવાય છે અને તેના વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહે છે. તો ચલની જાણીતી કિંમત કે વર્ગની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમત કે વર્ગોના આવૃત્તિના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે અને એના વિતરણને સંચય આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ ચલની કિંમત કે આપેલ વર્ગની ઉધ્વસીમાંથી ઓછી કિંમત ધરાવતા અવલોકનોને સમાવતા બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ કહે છે અને આવા વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો થી ઓછા માટે આપણે કયું બિંદુ યાદ રાખીશું? ઉધ્વસીમા બિંદુથી ઓછા. તો થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાની જરૂરિયાત ઊભી થાય તો આપણે જે તે વર્ગનું ઉધ્વસીમા બિંદુથી ઓછા એ કિંમતોને ધ્યાનમાં લેવાની છે. એ જ રીતે આપેલ ચલની કિંમત કે આપેલ વર્ગની અધસીમા બિંદુ જેટલી કે તેથી વધુ કિંમત ધરાવતા અવલોકનોને સમાવતા બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે અને તેના વિતરણને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઘડી થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આવે ત્યારે આપણે અધસીમા બિંદુ કે તેથી વધુ એ પ્રકારે આપણે એનું અર્થઘટન કરી અને કિંમતો ધ્યાનમાં લેવાની છે. પરીક્ષાની અંદર એ કન્ફ્યુઝન થાય છે કે થી વધુ અને થી ઓછા, બરાબર? તો થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ છે એની અંદર આપણે ખાસ ધ્યાન રાખીશું અને એ પ્રમાણે આપણે એની ગણતરી કરીશું. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે કોનાથી ઓછા? તો ઉધ્વસીમા બિંદુથી ઓછા. અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય તો અધસીમા બિંદુ કે તેથી વધુ. આ બે શબ્દો યાદ રાખી શકો તો તમે બહુ સહેલાઈથી દાખલાની ગણતરીમાં કન્ફ્યુઝન વગર દાખલો ગણી શકશો. હવે આપેલા અસતત ચલની કિંમતને ધ્યાનમાં રાખીને જો સંચય આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે તો તેને અસતત સંચય આવૃત્તિ વિતરણ કહે છે. જ્યારે વર્ગ અંતરાલના સીમાબિંદુને ધ્યાનમાં રાખીને વિતરણ મેળવવામાં આવે તો તેને સતત સંચય આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો સતત અને અસતત સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે મેળવવાનું છે એ પણ આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી અહીં આપણે કેટલાક ઉદાહરણો આપેલા છે. ઉદાહરણ નંબર 6, 7, 8, 9 અને 10 નંબર સુધીના આપણને જે કેટલાક ઉદાહરણો આપેલા છે એ આપણે આ જે થિયરી સમજ્યા છે થી વધુ થી ઓછા પ્રકારની એ રીતના દાખલાઓ છે, પરંતુ એ દાખલાઓ તમારે અત્યારે ગણવાની જરૂર નથી. આ ઉદાહરણના જે દાખલાઓ છે એ દાખલાઓ એ રીતના જ્યારે દાખલા ચલાવીશું, ચાલશે દાખલા, ત્યારે હું તમને કહીશ કે કયું ઉદાહરણ ક્યારે તમારે ગણવાનું છે, તો એ પ્રમાણે તમે ગણજો. અથવા તો આપણે સ્વાધ્યાય પહેલું જે છે કે 2.1 સ્વાધ્યાયના બધા જ દાખલાની ગણતરી થઈ જાય પછી તમે આ બધા જ દાખલાઓ સરળતાથી ગણી શકશો. હવે થિયરીનો એક આ છેલ્લો મુદ્દો જે છે, આપણે જે ચર્ચા વિગતે કરી એને ટૂંકમાં યાદ રાખવાની દ્રષ્ટિએ જોઈએ તો તમે આનો ઉપયોગ કરી શકો છો. તો પુસ્તકની અંદર તમને સતત આવૃત્તિ વિતરણની રચના માટેના મુદ્દા પેજ નંબર 29 પર આપેલા છે. એની અંદર 1 થી લઈને 9 મુદ્દા સુધીની વિગતો આપેલી છે. તો એ તમારે નોટબુકની અંદર એવું હોય તો લખી લેજો, જેથી કરીને એ મુદ્દાઓ તમને કામમાં લાગશે. ટૂંકા પ્રશ્નો MCQ તરીકે અથવા તો દાખલાઓની ગણતરી માટે આપણને એ ઉપયોગી બનશે. તો આ છેલ્લો એક મુદ્દો છે એની આપણે ચર્ચા કરીએ. તો એની અંદર આપણે જોઈએ કે આપેલી અવર્ગીકૃત માહિતી પરથી સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે કેટલાક મુદ્દાઓ આપણને આપેલા છે એ આપણે પછીથી જોઈશું. તો એની અંદર પહેલો મુદ્દો છે, સામાન્ય સંજોગોમાં વર્ગોની સંખ્યા ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 રાખવી જોઈએ. તો હમણાં આગળ આપણે સમજ્યા તે વખત વાત કરી કે વર્ગોની સંખ્યા સામાન્ય સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી રાખવી જોઈએ? 6 રાખવી જોઈએ અને વધુમાં વધુ 15 હોવી
જોઈએ. વિશિષ્ટ સંજોગોમાં આ સંખ્યાઓની અંદર આપણે ફેરફાર કરી અને એ પ્રમાણેનું આવૃત્તિ વિતરણ પણ તૈયાર કરી શકીએ છીએ. બહુ જડતાપૂર્વક વર્ગી રહેવાની જરૂર નથી, પરંતુ આદર્શ સ્થિતિ અથવા તો આંકડાશાસ્ત્રમાં સ્વીકારેલી પદ્ધતિ, સર્વસ્વીકૃત પદ્ધતિ આ રીતે છે. એટલે 6 થી 15 વર્ગોની સંખ્યા થાય એ રીતે આપણે વર્ગની સંખ્યા રાખવી જોઈએ. ટૂંકા પ્રશ્નોમાં પણ ઘણી વખત MCQમાં અથવા તો બી વિભાગની અંદર ટૂંકા પ્રશ્નોમાં જો તમને કોઈ આવો પ્રશ્ન પૂછાય તો એની અંદર પણ તમે એનો જવાબ લખી શકો છો. એટલે વર્ગોની સંખ્યા ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 એ તમારે યાદ રાખવાની છે. વર્ગોની સંખ્યાને આપણે સંકેતની વાત કરીએ તો શેના વડે દર્શાવીશું? તો કેપિટલ K વડે. ત્રીજો મુદ્દો છે આપેલી અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર મેળવવામાં આવે છે. વિસ્તાર કઈ રીતે મળે છે? તો વિસ્તાર R બરાબર મહત્તમ કિંમત ઓછા લઘુત્તમ કિંમત, એટલે કે R બરાબર XH માઇનસ XL કરવાથી આપણને વિસ્તારની કિંમત મળી શકે છે. ત્યાર પછી વર્ગ લંબાઈ C. વર્ગ લંબાઈ માટેનું સૂત્ર છે R ભાગ્યા K, એટલે કે વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. તો એક આ પણ આપણા માટે અગત્યનું છે અને એ વખતે શું ધ્યાન રાખવાનું છે? CK ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ R. એટલે C અથવા K જેની પણ કિંમત શોધો છો એ કિંમત અપૂર્ણાંકમાં આવતી હોય તો એના નજીકના પૂર્ણાંકને બદલે એના પછીનો જે પૂર્ણાંક છે એ જ પૂર્ણાંકની અંદર એ કિંમતને લેવાની છે. તો જ આપણે CK ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ Rની કિંમત મેળવી શકીએ. પાંચમો મુદ્દો. તો પાંચમા મુદ્દાની અંદર જોઈએ તો અવર્ગીકૃત માહિતીના લઘુત્તમ અવલોકનની કિંમતને સમાવતી હોય તે પ્રમાણે પ્રથમ વર્ગની વર્ગસીમાઓ મેળવો. એટલે કે આપણે જ્યારે વિસ્તાર શોધતી વખતે મહત્તમ અને લઘુત્તમ અવલોકન મેળવીએ છીએ તો લઘુત્તમ અવલોકનનો સમાવેશ થાય એ રીતે પ્રથમ વર્ગની વર્ગસીમા અને મહત્તમ અવલોકન છે એનો સમાવેશ થાય એ રીતે આપણે જે છેલ્લો વર્ગ બનાવીએ છીએ, બરાબર, તો એ વર્ગની વર્ગ લંબાઈ એ રીતે રાખવી જોઈએ કે જેથી કરીને મહત્તમ અને લઘુત્તમ કિંમત બંનેનો સમાવેશ એની અંદર થઈ જાય છે. બને ત્યાં સુધી વર્ગ લંબાઈ સમાન રાખવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ માહિતીનો પ્રસાર એટલે કે વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે અનિયમિત વર્ગ લંબાઈ પણ રાખી શકાય છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો, આવૃત્તિ વિતરણના વર્ગની મધ્ય કિંમત એ વર્ગની વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે વર્ગ સીમા બિંદુ મેળવવા માટેનું સૂત્ર. તો જ્યારે તમને મધ્ય કિંમત આપેલી હોય અને વર્ગ લંબાઈ આપેલી હોય તો વર્ગ સીમા બિંદુ કઈ રીતે મળે? તો વર્ગનું અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત ઓછા 1/2 વર્ગ લંબાઈ, એટલે કે વર્ગ લંબાઈ ભાગ્યા 2ની કિંમત અધસીમા બિંદુ માટે મધ્ય કિંમતમાંથી બાદ કરવાની છે અને ઉર્ધ્વસીમા બિંદુ મેળવવાનું હોય ત્યારે એ વર્ગ લંબાઈ ભાગ્યા 2ની જે કિંમત છે મધ્ય કિંમતમાં ઉમેરવાની છે. એટલે કે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ એવું આપણને સૂત્ર મળશે. ત્યાર પછી સાતમો મુદ્દો, સતત માહિતી માટે સામાન્ય રીતે નિવારક વર્ગો બનાવવામાં આવે છે. સામાન્ય રીતે સતત ચલ આપણને આપેલો હોય અને સતત માહિતી પરથી આપણે જ્યારે સતત ચલ પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરતા હોઈએ ત્યારે નિવારક વર્ગો બનાવવા જોઈએ. જ્યારે અસતત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે તેને અનિવારક વર્ગો બનાવવાની સામાન્ય રીતે પ્રણાલી છે. જ્યારે અસતત માહિતીનો વિસ્તાર બહુ મોટો હોય ત્યારે આપણે એને અનિવારક વર્ગોની અંદર ફેરવવી જોઈએ. અનિવારક સતત આવૃત્તિ વિતરણ પરથી સંચય આવૃત્તિ વિતરણ બનાવતી વખતે અનિવારક વર્ગોને નિવારક વર્ગોમાં ફેરવવામાં આવે છે. તો અનિવારક સતત આવૃત્તિ વિતરણ પરથી જો તમારે સંચય આવૃત્તિ વિતરણ બનાવવાની જરૂરિયાત થાય ઊભી તો એવા સંજોગોમાં તમારે જે સીમાબિંદુના સૂત્રો આપણે જોયા કે અધ સીમાબિંદુ અને ઉર્ધ્વ સીમાબિંદુનું સૂત્ર જે જોયું એ સૂત્રોની મદદથી આપણે એને સીમાબિંદુમાં ફેરવીને ગણતરી કરીશું. ત્યાર પછી નવમો મુદ્દો જોઈએ તો આપેલ સતત આવૃત્તિ વિતરણ પરથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવા પ્રથમ વર્ગની અધ સીમાબિંદુને તેની આગળના વર્ગની ઉર્ધ્વ સીમાબિંદુ તરીકે લઈ તેની આવૃત્તિ 0 દર્શાવીશું. જ્યારે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું હોય ત્યારે ઉર્ધ્વ સીમાબિંદુને છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમાબિંદુને તેના પછીના વર્ગની અધ સીમાબિંદુ તરીકે લઈ એની આવૃત્તિ 0 કરવાની છે. ટૂંકમાં થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીએ ત્યારે આપણે પ્રથમ વર્ગની અગાઉના વર્ગને અધ સીમાના ઉર્ધ્વ સીમા બિંદુ તરીકે લઈને 0 એની આવૃત્તિ લેવાની છે અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવતા હોઈએ તો છેલ્લો વર્ગ જે છે એની ઉર્ધ્વ સીમા બિંદુને તે પછીના વર્ગની અધ સીમા બિંદુ તરીકે લઈને એની આવૃત્તિ 0 લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 1 થી 9 જે મુદ્દાની વાત કરી
એ મુદ્દાઓનો આપણે ઉપયોગ કરી અને એની ગણતરીમાં દાખલાઓની ગણતરી કરવા માટે આપણને આ ખૂબ જ ઉપયોગી બનશે. બરાબર? તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આપણે દાખલાઓની ગણતરી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા પ્રથમ 2 ચેપ્ટરની અંદર એટલે કે 2 ભાગની અંદર બીજા ચેપ્ટરની જે શરૂઆતની થિયરી છે એ થિયરીનું કામ આપણે પૂરું કરીએ છીએ. હવે હું માનું છું કે લગભગ ઉદાહરણ નંબર 16 અને 17 સુધીના ગણેલા દાખલા તમને પુસ્તકમાં આપેલા છે, પણ એ બધા જ અત્યારે એક દિવસમાં જ ગણી નાખવાની જરૂર નથી. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 2.1થી શરૂઆત હવે નેક્સ્ટ પીરિયડની અંદર કરીશું. તો નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જ્યારે સ્વાધ્યાય 2.1ના દાખલાઓની શરૂઆત કરીએ તો એના જે રીતના દાખલાની ગણતરી થતી જાય એ રીતના ઉદાહરણના દાખલા જ્યારે તમને અંદર પુસ્તકમાં આપેલા હોય તો એ દાખલાઓનો ઉપયોગ ત્યાર પછીથી જ કરવાનો છે. ત્યાં સુધી તમારે જે તે દાખલા હું તમને અહીં બોર્ડ પર કામ કરીશું. હવે પછીના પીરિયડની અંદર આપણે થોડું બોર્ડ વર્કનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહેશે. દાખલાઓની ગણતરી હવે શરૂ થશે તો આપણે એનો ઉપયોગ કરી અને એના દાખલાઓ ગણીશું. દાખલાઓ ગણતરી કર્યા પછી તમારે એ જ રીતે તમારે તમારું જે કામ છે એટલે કે થિયરીને આધારે અથવા તો દાખલાને આધારે જે સમજ્યા છે એના ગણેલા ઉદાહરણો છે તમારે પછીથી ગણવાના રહેશે. તો આભાર મિત્રો. હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર દાખલાઓની શરૂઆત કરીશું. તો દાખલાઓની ગણતરી કરવાની રહેશે ત્યારે ખાસ કરીને દરેક વિદ્યાર્થી પુસ્તક પોતાની સાથે લઈને બેસે, બીજું કેલ્ક્યુલેટર સાથે રાખે અને ખાના દોરવા માટે ફૂટપટ્ટી અને પેન્સિલની પણ જરૂર પડશે. તો એ બધી વસ્તુઓ જોડે રાખી અને તમારે એ કામ કરવાનું છે. તો ફરીના નેક્સ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. થેન્ક યુ.